જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। આજે આપણે જાણીશું તુલસી પૂજા। હિન્દુ કેલેન્ડર મુજબ કમૂતરાને અશુભ સમય માનવામાં આવે છે। જ્યારે સૂર્ય ભગવાન ધનુ અને મીન રાશિમાં સંક્રમણ કરે છે ત્યારે ખરમાસ શરૂ થાય છે। આ વર્ષે 15 ડિસેમ્બરે સૂર્ય ભગવાનના ધનુ રાશિમાં પ્રવેશ સાથે કમૂતરાની શરૂઆત થશે। તે 1 મહિના સુધી ચાલશે અને 14 જાન્યુઆરી 2025ના રોજ મકર સંક્રાંતિના શુભ અવસર પર સૂર્ય ભગવાનના મકર રાશિમાં પ્રવેશ સાથે સમાપ્ત થશે। તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન સૂર્ય ભગવાનની સાથે ભગવાન વિષ્ણુ અને તુલસી માતાની પૂજા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। કમૂતરામાં તુલસીની પૂજા યોગ્ય રીતે કરવી, તેનાથી વ્યક્તિના જીવનની સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે। ખરમાસ દરમિયાન બ્રહ્મ મુહૂર્તમાં તુલસીની પૂજા કરવી અને જાગવું શુભ માનવામાં આવે છે। સૌથી પહેલાં એક વાસણમાં પાણી લો, તેમાં ગંગાજળના થોડા ટીપા ઉમેરો અને આ પાણીથી તુલસીના છોડને ધોઈ લો। તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવો અને પછી ઘી અથવા સરસવના તેલનો દીવો પ્રગટાવીને તુલસીની પૂજા કરો। ખાસ કરીને તુલસીના છોડની પૂજા કરતી વખતે આ મંત્રનો જાપ કરો: ઓમ વાસુદેવાય નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય। મંત્ર: તુલસીના છોડ પાસે અગરબત્તી પ્રગટાવો, તુલસીના છોડની પરિક્રમા કરો અને પછી તુલસીજીની પ્રાર્થના કરો। છેલ્લે તુલસીની આરતી કરો। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।